નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ઉન્નતિ ચાવડા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, રાજકોટ, ગુજરાત. વજન ઘટાડવાની આપણી શૃંખલામાં અમે લોકો રોજ એક ટીપ છે આપના સમક્ષ રાખશું. આ જે અમારી ફાયદાકારક ટિપ્સ છે એનો આજે પહેલો વિભાગ છે કે વજન ઘટાડવા માટે દરેક વ્યક્તિએ સવારે ઉઠતા વેત બ્રશ કરીને ગરમ પાણી છે તે પીવું જોઈએ. કયા પ્રકારનું ગરમ પાણી પીવું અને એનો શું ફાયદો છે? ખાસ કરીને ગરમ પાણી, સતત ગરમ પાણી પીવાનું હોય છે અને જેનો ફાયદો છે કે આપણે થોડું ડિટોક્સિફાઈ થવાનું છે અને આપણું મેટાબોલિઝમ છે એ પ્રોપર રાખવાનું છે. વજન ઘટાડવા માટે મોસ્ટ ઓફ પેશન્ટ એવું કહેતા હોય છે કે હા, અમે ગરમ પાણી પીએ જ છીએ, પણ ઘણી વખત બને છે એવું કે કોઈ પણ પ્રકારે પેશન્ટ છે એમાં કોઈને કોઈ ભૂલ કે ગફલત કરતું હોય છે અથવા તો અમુક પ્રકારની ગળપણ એમાં એડ કરતું હોય છે. આ ખાસ તો આપણે ધ્યાન રાખીએ કે કોઈ પણ વસ્તુ છે એ આપણે એમાં એડ કરતાં પહેલાં આયુર્વેદ પ્રમાણે આપણે વાતપિત્ત અને કફ પ્રમાણે શું વસ્તુ એડ કરવી એ આપણી તાસીર મુજબ આપણે નક્કી કરવાનું છે. સપોઝ કે કોઈની વાત તાસીર છે તો તેણે પોતે એની અંદર અજમા કે થોડી સૂંઠ છે કે આદું છે કે ઉમેરી શકાય. પણ જો આ વસ્તુની સાથે એનો પિત્તનો ઉદ્વેગ થતો હોય તો આપણે એ કેટલા પ્રમાણમાં અને સાથે પિત્ત પણ ન થાય એવું શું કરવું, તો સાથે થોડા ધાણા કે વરિયાળી કે એ પણ ઉમેરી શકાય છે. કોઈની કફની તાસીર હોય તો તે પોતાના આમાં અરડુસી છે, વાસા છે, હળદર છે એ પણ એડ કરી શકે છે. તો દરેક વ્યક્તિ પોતાના તાસીર અને પોતાની વ્યક્તિગત અંદાજ પ્રમાણે ગરમ પાણી છે એ પી શકે છે. છતાં પણ ઘણા પેશન્ટને આ બાબતે અમુક ક્વેરી હોય અથવા ન સમજાતું હોય તો નીચે તમે અમારી કોમેન્ટ કરી અને પૂછી શકો છો, અથવા તમે કાયમી એક ટીપ મેળવવા માટે અમને લાઈક અને ફોલો કરી અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ. નમસ્કાર.